હલો મિત્રો, માટેલથી નીકળી ગયો છું. હવે અમે જઈ રહ્યા છીએ વિડીયો બનાવવા. આગળ 4-5 ભાઈબંધ ઊભા છે, તેમને લેવાના છે રસ્તામાં. એટલે અહીંયા જઈને પાછા આપણે આગળના બ્લોકમાં જોઈએ. બરાબર, ચાલુ રાખો. વાતાવરણ આજે એક નંબર હે. લોકેશન જો કે ઢોવા ચોકડીએ પહોંચી ગયા હે. હા, ઢોવા ચોકડીએ પહોંચી ગયા છે. લોકેશન અડધી પોણી કલાક તો થઈ છે પહોંચતા. અડધી પોણી કલાક. શું ગયો તમે લોકેશન ભાઈ? લોકેશન એક નંબર હે આગળ હે ને ફરતી કોરા પાણી અને વચ્ચે હે. અત્યારે જો કારણ તો ડેમ રીયો ખાલી સર્વિસ છે પોલી થઈ જવાય એવું એટલે તો પછી 4 વર્ષ પછી આ ડેમ ખુલ્યો હે અહીંયા ગણે. એટલે એમાં એને ના ઓમ બહુ આનંદ મળશે, કેમ કે અહીંયા માણસો જ અત્યારે એટલા છે. થોડુંક અમારે લેટ થઈ ગયું છે શંકરભાઈ ના લીધે. ક્યાંક હજામ ઓલું હજામત શું હોય કરવા રોકાઈ ગયા હતા, એમાં મોડું થઈ ગયું. હજામત કરવા નહીં, કામમાં. હા, કામમાં ખોઈ ગયા હતા, બોલાઈ ગયા. ના ના હાલે, કોમેડી એવું કાંઈ. બાકી તો હવે જોવો તમે કન્ટેનર ઓલો અહીંયા ઠોકે આવે છે. ઢોવા પોઈગા છે ને હવે જો શંકરભાઈ કાંઈ ઈચ્છા હોય તો અમે ઈચ્છાને કાંઈ વ્યક્ત કરશું. તમને ના ઢોવાથી નાસ્તો કરવો હોય કે રપાડિયાથી શું કરવું એટલે નાસ્તાનું શું કરશું? અહીંયા કરવાનો હે કે હારે લઈ જાવ? હારે લઈ જાવ, જેમ કરવું એમ ભાઈ પૂછી લે. આ બધા કરવાનું નથી તમારે. તમારે કેમ નથી કરવાનું? હું જમીન આવ્યો અત્યારે તો ભાઈ રે કરી. શંકરભાઈ તો જમીન આયા હે, અમે તો હવે વિચારી નાસ્તાનું શું કરવું હોય આગળ વિચારીને કઈ હવે ચોકડીએ લઈ લઈ. આગળ સાહેબની ગાડી જાય છે, જુઓ તમે. ટ્રાફિક તો છે હાલ, ઢોવા રોડ પર ટ્રાફિક બહુ હોય છે, એના કારણે થોડીક દિક્કત રહી. પણ શંકરભાઈ ડ્રાઇવિંગમાં એક નંબર હે. આમ જુઓ તમે, સ્પીડ જ એટલી છે કે ટ્રાફિકનું કાંઈ નામો નિશાન નથી રહેવા દીધું. હવે નેક્સ્ટ ટાઈમનો પ્લાનિંગ છે એક, પણ હવે એ આપણે વાંહે જરાક પૂછી લે જયભાઈને શું કહે છે. તો લોકેશન હારામાં હારું હોય તો એક ચોટીલા હે આપણા આજુબાજુમાં, ચોટીલા જઈશું હવે નેક્સ્ટ ટાઈમ. તમારું શું કહેવું પ્રદીપભાઈ? રવિવારે નીકળી ગઈ ચોટીલા. રવિવારે આ રવિવારનું બધાનું પ્લાનિંગ છે. પ્રદીપભાઈને પૂછી લો, એ શું કહે પ્રદીપભાઈ? હા પણ કઈ વાંધો નથી. હા તો તમે થોડુંક બોલો. આમ જો ઢોવા ચોક ગાડી જાય પણ આપણે કાંઈ ઉપર આવી ગયો છે હવે ફાઇનલી અમે પડિયાલમાં અહીંયા આપણે દર્શન થઈ ગયા છે. ઢોવા ચોકડીએ પહોંચ્યા છે, જોવો તમે. અહીંથી 10 કિલોમીટર થાય છે જોગાશ્રમ. હા બસ 10 કિલોમીટરની રેન્જમાં આવી જશે. પ્રદીપભાઈને તો ફોન આવી ગયો છે ઘરેથી, પણ કાંઈ વાંધો નહીં, ટ્રાફિક છે થોડું. એ ભલે 10 મિનિટ બને આ વાયરી છે બ્રિજ થી વારી નીચે. કોણ છે? ફાઇનલી હવે 10 કિલોમીટર રહ્યું છે. હવે હાઈવે ઉપર પહોંચી ગયા છે જોગાશ્રમ, અને અમારા મિત્રો પણ અહીંયા છે, તો એના સાથે વાતચીત કરશું અમે આગળ જઈ. અને બાકી તો હવે બસ જો આ ગાડી સ્પીડમ પીટ શંકરભાઈ ચલાવે છે. બાકી તો પ્રદીપ આવે જીવનમાં. મારું કેવું ખાલી એટલું છે કે અત્યારે પહોંચી જાય ને ત્યાં વાતાવરણ જોવા જેવું છે. વાહ, પ્રદીપભાઈ નું એમ કેવું છે ભાઈ કે લોકેશન અહીંયા જોવા જેવું. તમારું શું મત કહે? લોકેશન તો એક નંબર છે. એ તો પેલા વિડીયોમાં પણ કીધું છે. હા, એ તો ત્યાંનો એને આનંદ કઈ કે ને હવા અને અહીંયા મેં સાંભળ્યું છે શુદ્ધ વાતાવરણ છે અહીંયા. પ્રદીપભાઈ પણ મસ્ત ગીત વગાડ્યું છે. શું કેવું શંકરભાઈ?
ફાઇનલી રફડિયા પોગી ગયા છે. હવે ફરીથી એકવાર વિચારી લે હવે નાસ્તાનું શું કરવું છે. શંકરભાઈ હવે જો આ જયભાઈને ને પ્રદીપભાઈને પૂછી શું કરવાનું ભાઈ. નાસ્તામાં તો જે એવું છે કે ભૂખ તો થોડી લાગી છે ને પ્રદીપ? લાગી છે. થોડું કામ કરી તો સારું રહે, કેમ કે રાતે મોડું થાય છે, અહીંયા માણસો છે અને ભીડ છે બધું. અહીંયા વર્ષોનો ઇતિહાસ છે એમ કીએ, પણ હવે એ બધી વાતો તો અહીંયા જઈને જ કરશું. શું કરવાનું છે? ભેળ બંધાવી લેવાની છે. હવે એ નક્કી કરી અહીંયા જઈને બંધાવી છે કે લઈ જાવી. ત્યાં નાસ્તો કરવો છે. તમારું શું કેવું ભાઈ? જેમ કરવું હોય એમ જો. અહીંયા બંધાવી હોય તો શૂટ છે રેડી. અહીંયા આગળ આનંદ એટલો બધો આવતો હોય તો અહીંયા કાકા અહીંયા તો આનંદ તો અહીંયા મળશે આપણને, સમજ્યા? મોજ તો અહીંયા આવશે. લોકેશન તો એક નંબર. હાલો અહીંયા રાખી છે. આ ભેળ વાળો છે. આજથી અમે નાસ્તો લઈ એવું તાર દેલા. જા. શંકરભાઈ પૈસા દઈએ તો નાસ્તો કરશું. આપણે કઈ ઉભા રહી જોઈએ. હા રેડી. કેટલા શું લેવાનું ભાઈ? ભેળ ને એવું લઈ લેવાનું ફાઇનલી. હા થઈ જશે. હા થઈ જશે. હાલો બીજું આમાં આ રેડી હતા. થેન્ક યુ શંકરભાઈ. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા. નાસ્તો કરી લીધો. ફાઇનલી અહીંથી પાછળ કરશું અને હવે ત્યાં જઈને નાસ્તો કરીશું. ફાઇનલી અમારી ભેળ હવે પાછળ થઈ રહી છે. જોઈ શકો છો તમે. અમારે આ ભાઈની દુકાન રફડિયા છે. હા. રફડિયામાં ભેળ બહુ મોટું નામ છે. વર્ષો પહેલા હું બહુ આવતો. હમણાં ઘણા સમય આવ્યો નથી. કાંઈ નહીં વાંધો નહીં. આપણે તો અહીંયા જઈને નાસ્તો કરવાનો કા અહીંથી લઈ લે. કેમ કે અત્યારે સમય નથી અમારા પાસે, અહીંયા નહીં મળે. તો અમારી ભેળ તૈયાર થઈ રહી છે. છે 15 રૂપિયા શંકરભાઈ. અમારા સેટ તો અંદર બેઠા ચટણી એવું બધું કમ્પ્લીટ થાય. જો ભાઈ દાંત કાઢે વાંધો નહીં. એ કહે છે કે આ કોઈ આયા લાગે યુટ્યુબર વાળા. છે. જો તમે આમ આ ભાઈનું એ ભાઈ બહુ અહીંયા ટ્રાફિક જ એટલું હોય, પણ આજે અમે આપણું ચોમાસાના ઋતુને લીધે થોડું હમણાં ઓલું વાલે ખોલી છે હજી. હા મેળો ભરાય છે અહીંયા શિવરાત્રીના દિવસે, પછી 2-3 મેળા ભરાય છે. અહીંયા આનો બ્લોગ એક દી અલગ ઉતારશું મંદિરનો. શું કહું શંકરભાઈ? હા માસી ઉભા છે આગળ. બહુ સારું લોકેશન છે એના કારણે કાંઈ વાંધો નહીં. હવે આથી હવે આપણે બે ભાઈ ડોન આવ્યા. ફાઇનલી આપણે બે ભાઈ ડોન ને મઠા. જો આ મિત્ર શંકરભાઈને અહીંયા મળી ગયા છે. લીલાપની હસ્તી છે. ફાઇનલી હવે જોગબાપુના જે આશ્રમનો રસ્તો રહ્યો અહીંયા અમે પહોંચવા આવી ગયા છે. તો હવે તમને બતાવીશું. ફાઇનલી પહોંચવા આવી ગયા છે. જો ગાડીની પબ્લિક આ જોગબાપુ અત્યારે તો કેનાલમાં પાણી બંધ છે, કેમ કે ડેમ આખો ખાલી છે. એના કારણે જ આ જોગ આશ્રમને આપણે દર્શન કરવા મળ્યા છે. જો પબ્લિક આ બધું જોગ આશ્રમથી જ આવેલું છે. હવે આ બધા વીઆઈપી લોકો અત્યારે નીકળે છે. જો અમારે લેટિંગ થઈ ગયું, નકર આ બધું પબ્લિક હજી અહીંયા જો ગાડી તો હજી અહીંયા તો જગ્યા જ છે, નક્કી નથી કરી લગતા. આમ જઈ લગી કે આમ જો બધે પટ જ છે ખાલી, બીજું કાંઈ દેખાતું નથી. આ તમને જે સામે દેખાય એ ડેમ આમ દેખાય ને ડેમ છે. આ મંદિર આવી ગયું છે. હવે જોવાનું છે ને તમે. જોગાસન. ફાઇનલી આપણે જે જગ્યાએ પહોંચવાનું હતું એ જગ્યાએ પહોંચવાનો સમય આવી ગયો છે. તો ઇંતજાર ઓર દિલ થામ થામ કરી બેઠી હે. શું કયો શંકર શેઠ? આપણે જે જગ્યાએ જવાનું હતું એ અત્યારે આવી ગઈ છે. હવે તમને હરખ એકચ્યુઅલીમાં પહોંચવા આવ્યા છે. બસ 2 હા. સેકન્ડમાં પહોંચીએ. આ બસ હવે 2 મિનિટમાં પોગી જાય. 2 સેકન્ડ બોલાઈ ગયું. આ જો આ લોકેશન તમે જોવો કેવો આનંદ મળે. આ ડેમ, આ કુદરતી વાતાવરણ બીજે ક્યાંય જોવા જડે હે રાજા? જોઈ લ્યો આ આશ્રમ હજી ફાઇનલી આ વર્ષો પછી ખુલ્યું છે આશ્રમ. બધા ભાઈઓ હવે જો હવે જો તમે કાંઈ નહીં, અમે લોકો હવે પહોંચી ગયા છીએ આશ્રમે અને તમે જોઈ શકો છો અમારું માણસો આશ્રમ આવી ગયું છે. જોગ માણસો આશ્રમ છે છે. અહીંયા બધા માણસો. મચ્છુ બે ડેમ ની અંદર આવેલું છે. વચ્ચો માણસો જો. ગોરા પાણી છે. અને અમારા મિત્રો પણ અહીંયા જયસુખભાઈ ની બધા આવે પધારી ગયા છે. અહીંયા કણે તો હવે ગાડી આવી ગઈ છે આપણી અહીંયા કણે. હા તો 2-3 જણા આવી ગયા છે મિત્રમાં તો. આપણા ફ્રેન્ડ આ છે. હાલો હવે તમે માણસો બધા. તમે શંકરભાઈ ઉતરો ને. ફાઇનલી પહોંચી ગયા છે. આમ જોવો તમે. આ જયસુખભાઈ, સચિનભાઈ, શંકરભાઈ આવે છે. જોવો શંકરભાઈ ફાઇનલી ઉતરી ગયા છે. હવે આવી ગયા છે. શું કહીશું ભાઈ? આગળ જોગ આશ્રમે આવી ગયા જયભાઈ છે. કઈ કીએ છે ઘડીક ઘડી. મળી જાય. આ આપણે મચ્છુ 2 નંબર ડેમ છે. હમ. અત્યારે ઓલરેડી ખાલી થઈ ગયો છે. હમ. અને આ ડેમ ની વચ્ચે મંદિર આવેલું છે. બરાબર જોગ આશ્રમ. હવે અહીંયા આપણે ઉપર હાલીને જવાનું છે, દર્શન કરવાના છે. હાલો તો અને જરાક ચાલી. આગળ જઈને જોઈએ.
ચાલો પાછા ખાલી હાઈલા જતા ને આમ તમે યોગાશ્રમ મીડિયા વાળા કોણે થોડુંક હા અને હા જો અહીંયા કણે કુદરતી કેવી હવા આવે છે તમે જોઈ શકો છો અને આનંદ બહુ બહુ એટલે બહુ જ મજા આવે છે ના બે સંતો બે બેઠા છે કોક માલધારી તમે ડેમ જોઈ શકો છો ઉભા તમે ડેમ જો બધે અહીંયા પાણી આવી જાય અહીંયા લગી વાહ મને તેમાં હે બધાય હાઈ ફાઈ હો મેં કીધું હા હા બાપા મોજ ને મોજો વાંધો નહીં હાલો હમણાં આવું તમારા ભાઈ હો ફાઇનલી યોગાશ્રમ આવી ગયા છે આ જોગ બાપુ છે બરાબર એના દર્શન કરી લઈ તો વગાડીને ઢોકળા બધું આપો દર્શન કરે છે શંકરભાઈ પાંચ પાંડવોનું કયું છે હાલો હવે હા ઘડી ઘડી બોલ ના. અમારું પૂરેપૂરું ફ્રેન્ડ સર્કલ જોઈ શકો છો તમે ઉપા હમ. ફ્રેન્ડ સર્કલ છે અમારું સાથે અમે દો બ્લોક ચાલુ છે છીએ અત્યારે જોગ આશ્રમે શું તમે કહે જોઈ છો શકો છો બધા શંકર શેઠ આ જગ્યા જે દર્શન કરે છે દેખો તમે ચાલુ કરો આ 62 જોગણી છે એવું કહેવામાં આવે છે ઇતિહાસમાં ચોગણીમાં બરાબર જોગણીમાં અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ દર્શન કરી લીધા છે આગળ આ શું છે આ એ માતાજીનું કંઈક સ્થાનિક લાગે છે આ માતાજીનું સ્થાનક છે અહીંયા પાંચ પાંડવો રાત રોકાણા હતા એક દિવસ હમ. આ એની જગ્યા છે ઓલરેડી આપણે એના પણ દર્શન કરી લઈએ અને આ બધું પાછળનું લોકેશન બતાવી જરાક લોકેશન આ જોવા જોઈએ પાણી આ બધું ક્યાં લગી આવી જાય જરાક જણાવશો શંકર શેઠ આ મહાદેવનું છે પાંડવો અહીંયા આવ્યા હતા અહીંયા મહાદેવનું મંદિર છે એના પણ દર્શન કરી લઈએ બરાબર ઘણા વર્ષો બાદ બધી જગ્યા ખુલ્લી છે જોવા મળી છે પાણીમાં આવી જાય ધન ધન્ય છે દર્શન આપણે અહીંયા પણ એક મંદિર આવેલું છે આ બાજુમાં થોડુંક પાણીના સીન લઈ લઈએ હવે અહીંયા લોકેશન બહુ સારું છે જો. બાજુમાં પૂરેપૂરું પાણી જ આવે છે હમ. એકચ્યુઅલીમાં ડેમ ભરાય તમને એટલે આ છે બરાબર આ બધું આમ જુઓ એકચ્યુઅલીમાં આટલે લગી પાણી આવી જાય છે ડેમ ભરાય એટલે હમ. અહીંયા કોઈ આવી શકતું નથી નથી એના કારણે બહુ દિક્કત છે માણસોને માતાજી બેઠા છે બરાબર માતાજી બેઠા છે અહીંયા ધાર્મિક સ્થળે અનેક ધાર્મિક સ્થળે એના પણ દર્શન કરીએ આપણે હમ, અને આગળ જોઈએ અહીંયા મંદિર જેવું છે અંદર ભોયરું છે એનું આપણે અંદર જઈશું જરાક આ શું છે એ સંતો લાગે છે કોક અહીંયા સંતો બધા વિરાજમાન છે ગોપીનાથ ને બધા સંતો છે સંતો છે એટલે આપણે નવનાથ. દર્શન કરી લઈએ હા. નવનાથનું. હવે અંદર ભોયરામાં જઈશું આપણે લાઈટ કરીને અહીંયા એમ કહેતા કે જોગ બાપુ હા, અહીંયા જોગ બાપુ અંદર બિરાજમાન. આ જુનાગઢ ની અહીંયા નીકળતું ભોયરું એમ કહેવામાં આવે છે અંદર જઈએ તો તમે ભોયરાનું ચીન દેખાડજો તમે જરાક લાઈટ ચાલુ રાખજો ને ભાઈ જો લાઈટ બંધ કરો ને તો કાંઈ નહીં દેખાય ઘડીક લાઈટ બંધ કરી દો તો જો આમાં કાંઈ દેખાય હા ભોયરું છે ખાલી જો આ હજી આ હળા કડીમાં લાઈટ બંધ કરો તો ન દેખાય લાઈટ ચાલુ કરો તો દેખાય જોઈ લે. અહીંયા જોગ બાપુ વિરાજમાન છે અહીંયા ભોયરું બહુ ઊંડું હતું આ તો હા આ તો વર્ષોના લીધે હા. પૂરી દેવામાં આવ્યું છે પછી સરકારો તરફથી રાજાશાહી જ્યારે હતી ત્યારે આ ભોયરું જુનાગઢ લગી નીકળતું હા. અત્યારે બાપુ અહીંયા બધી ભોયરાની સુવિધા બધી બંધ બંધ થઈ ગઈ છે આમ જોવો તો આ બધું બહુ ઊંડું હતું હજી એક ભોયરું છે એકચ્યુઅલીમાં આગળ એક ભોયરું છે એ જોઈ લઈએ ચાલો બહુ મસ્ત વડ છે બીજું એક ભોયરું છે ચાલો હવે એક ભોયરું છે આ ઊંડું છે એકચ્યુઅલીમાં આ જો આ બહુ ઊંડું છે બહુ ઊંડું છે ભરી જાય એક જણો આવો અહીંયા મહાદેવના થોડુંક અંદર ગરમી જેવું છે બહુ ઊંડું છે અને લાઈટ કરજો જો બહુ અહીંયા પાંડવ આવ્યા હતા આ બધા જોગ બાપુ હજી હળિયા કળિયુગમાં જોગ બાપુ બેઠા છે અહીંયા બરાબર એકચ્યુઅલીમાં આપણે અહીંયા દર્શન કરી લઈએ હા. બરાબર
જો બાપુ આ મહાદેવનું છે, જોગબાપુ બેઠા છે અને અહીંયા આપણે જૂનું ભોયરું હતું હા બરાબર, બહુ આઈ થિંક 25-30 વર્ષ પહેલા. અને આથી જૂનાગઢ નીકળતું, અત્યારે બંધ થઈ ગયું હતું એમાં. સકાર પર જીવન કરવામાં આવ્યું છે હા, પછી અને જો આ બધી જો આ જૂની જગ્યા છે બહુ જૂની જગ્યા છે. હવે મારી દીકરી અહીંયા ગરમીમાં રહેવાતું નથી. શું કરો? હું કયું બાપા, આ બાપા જો અહીંયા પરસોથી વેચે છે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હા વિઠ્ઠલ બાપા હમણાં આવી તમારા ભાઈ જાણવા. વિઠ્ઠલગીરી બાપુ એમ ને સંતરી કંઈક. ચલો હવે આપણે અહીંયા બાપા પાસે થોડુંક જાણશું આપણે ઇતિહાસ. શું ઓલા બાપા પાસે એનો અલગ એપિસોડ નાખશું ઇતિહાસનો. આમ જોવો હજી અહીંયા પૂનમના દિવસે હજી ભજન પાણી હોય તો પણ માણસો આવીને ભજન કરે છે, એટલે સત બોલે છે. હા આમ જોવો આ બધું ખાલી દેખાય નહીં, બધું રહ્યું ને. આ તમે આને જરા જોઈ શકો તો હાવ વાતાવરણ સુનું હા હા આ તો માણસો હજી વયું ગયું છે, નકર માણસો ત્યાં પતે નહીં. અને પ્રસાદ જો અહીંયા ચાલુ જ છે આપણે આગળ. હવે શંકરભાઈ હવે દર્શન કરી લીધા છે. હા હવે એકચ્યુઅલી માં નીકળે છે આપણે, અંધારું થઈ ગયું છે. નાસ્તો કરી લઈ થોડોક પછી નીકળી. કરી લઈ નાસ્તાનો. છોકરા જમી લઈએ ને થોડુંક. છોકરા જમી લે, હા. નીકળી. અંધારું થઈ ગયું છે ઓલરેડી. કાંઈ વાંધો ના, હાલો બોલાવી લે. એને ફોટા પાડે છે એ. કિલોમીટર આઘું છે બરાબર. એટલે ફટાફટ ફોટા વરસાદ પાડી જેવું વાતાવરણ થોડુંક થઈ ગયું છે. રસ્તો બહુ ખરાબ છે. હાલો તો ઝડપ રખાય. નાસ્તો કરી લ્યો. નાખ દઉં કે કેમ કરવું? હાલો ફાઇનલી જે રફાડીયસથી નાસ્તો લીધો તો એ હવે કરવામાં આવે છે કરવામાં આવશે. બરાબર. અને આ પ્રસાદી છે, બસ અહીંયા પ્રસાદી દેવામાં આવી છે બરાબર. હવે finally આ ભેળ છે આનાક દે અને અહીંયા નાસ્તો કરવાની આનંદ જ અલગ હે. અલગ છે. આ બધા જોઈ લ્યો નાસ્તો કરવા વાળા નાસ્તો કરો તો સારું એમ. બરાબર. આ નાસ્તો હવે અંધારું થઈ ગયું એટલે દેખાવામાં થોડુંક ઓછું છે અને આ આનંદ કંઈક અને અલગ જ આનંદ જ રીતે કંઈક આવે અલગ છે બરાબર. જે સર્કલમાં બે બધા અમે સર્કલમાં બધાય નાસ્તો કરે છે. હા હાલો તો અમે ફાઇનલી હવે વિડીયો બનાવી લીધો છે. હવે અમે નીકળી છીએ અને જેમ બને એમ આ વિડીયોને આગળ વધારજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બરાબર. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને ફાઇનલી અમે નીકળી છીએ. બાય.